એક્શન. હજી હું આજે ખંભાતના દરિયા કિનારે આવ્યો છું. ખંભાતના દરિયાની વાત કરવામાં આવે તો 10 દિવસ પહેલાં જ્યારે અમાસ હતી ત્યારે ખંભાતના દરિયાની અંદર પાણી આવ્યું અને ગ્લોબલ વોર્મિંગ કહો અથવા તો ક્લાઇમેટ ચેન્જ કહો, પણ અત્યારે આપ જોઈ રહ્યા છો 30થી 40 ફૂટ પાણી નીચે છે. આ 10 દિવસ પહેલાં એ 30થી 40 ફૂટ પાણી આના ઉપર હતું અને એના કારણે થઈ અને દરિયો આ માટીને ધોવાણ કરતું હતું અને મોટા પાયે માટીનું ધોવાણ કર્યું. આપ સામે જોઈ શકો છો. છેલ્લે એ જે સામેની લાઈન દેખાય છે ત્યાં સુધી પાણી નહોતા આવતા, પણ ક્લાઇમેટ ચેન્જ અથવા તો ગ્લોબલ વોર્મિંગ કહો કે જે કહો તે, પણ આ ભૌગોલિક અસર થઈ અને એના કારણે પાણી આટલે સુધી આવી ગયા છે અને એ પાણીના કારણે આ દરિયો હવે ખંભાતની તરફ આગળ વધી રહ્યો છે. જેમ જેમ આગળ જશે તેમ ખંભાતની જે એક સમયે ખંભાતનું બંદર આખા વિશ્વની અંદર મોટું ગણાતું હતું ને અહીંયાથી જ આખા ભારતનો વેપાર ચાલતો હતો, એ ખંભાતનો દરિયો કાંપના કારણે આગળ જતો રહ્યો હતો. એ હવે પાછો એની મૂળ સ્થિતિમાં આવી રહ્યો છે. ત્યારે હવે ખંભાતવાસીઓની અંદર પણ ફરી પાછા વેપાર ઉદ્યોગ ધમધમે એવી આશા પણ જાગી છે.